જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઓકે. શબ્દ શોધું તો સંહિતા મળી જાય છે. શબ્દ શોધું તો સંહિતા મળી જાય છે. ખોદવા બેસું છું કૂવો તો સરિતા મળી જાય છે. એ આ દેશની ને ધરાની પરંપરા છે કે જ્યાં વાંચવા બેસું છું મહાભારત તો ભગવદ્ ગીતા મળી જાય છે. મિત્રો, અહીં જેટલા પણ લોકો બેઠા છે, આપ આપની રીતે ભારતના ટોપ 10 સક્સેસફુલ વ્યક્તિઓનું લિસ્ટ મગજમાં બનાવો. તમે જે પણ ફિલ્ડ સિલેક્ટ કરો, સ્પોર્ટ્સ, બિઝનેસ, સેલિબ્રિટી, કોઈ પણ, અને તમે એમાં ધ્યાનથી ચકાસશો તો ટોપ 10ના લિસ્ટમાં કદાચ તમને 2 કે 3 જ એવા મળશે જે કદાચ મુંબઈ, દિલ્હી, કલકત્તા કે ચેન્નાઈથી આવતા હોય. પણ એ 10માંથી 7 લોકો બહુ નાના ગામમાંથી આવતા હોય, કદાચ બહુ નાના શહેરમાંથી આવતા હોય, નાના ટાઉનમાંથી આવતા હોય. કારણ કે આ દેશની ને ધરાની પરંપરા છે કે આ જ્યાં બહારથી નાનું ગામડું દેખાતું હોય પણ એ ગામે કદાચ આ દેશને 2 સારા સૈનિક આપ્યા હોય, 2 સારા સંત આપ્યા હોય, 2 સારા સાયન્ટિસ્ટ આપ્યા હોય. એ આ દેશની ને ધરાની પરંપરા છે. એટલે ઘણા લોકોને એવું લાગતું હોય કે હું જીવનમાં સફળ કેવી રીતે થઈશ, હું તો નાના ગામથી આવું છું, હું તો નાના શહેરમાંથી આવું છું, નાના ટાઉનમાંથી આવું છું. સો મિત્રો, આપણા દેશમાં વધારેમાં વધારે લોકો નાના જગ્યાએથી જ આવીને પોતાનું કાર્યક્ષેત્ર બીજે બનાવીને સફળ થયા છે. એટલે અહીં બેઠેલ દરેક વ્યક્તિ પહેલાં પોતાનું માઇન્ડસેટ બનાવી લે કે હું પણ સફળ થઈ શકું છું. ફ્રેન્ડ્સ, એક ટ્રેનર તરીકે અમારી ઘણી બધી કોમ્બિનેશન ઓફ લેંગ્વેજ હોય છે. હું મેક્સિમમ વધુમાં વધુ પ્રયત્ન કરીશ કે ગુજરાતીનો ઉપયોગ કરું, કારણ કે હું પણ ગુજરાતી છું. તેમ છતાં કોઈક શબ્દ એવો આવી જાય ને તમને ન ખ્યાલ આવે તો હાથ ઊંચો કરીને મને પૂછી શકો છો. ખાલી બાજુવાળાને હેરાન ના કરતા. નાનકડી વાતથી શરૂઆત કરીએ. થોડુંક ઉદાહરણ ડિફિકલ્ટ છે, પણ ગુરુજીની આશીર્વાદથી હું આ લિવરેજ લઉં છું, કારણ કે એમાં શીખવાનું ઘણું બધું છે. એટલે મને લાગે છે કે મારે આ ઉદાહરણ લેવું પડશે. એક ગામમાં એક દારૂડિયો રહેતો હોય છે. દારૂડિયાની વાત છે પણ આપણને શીખવાનું છે એટલે કહું છું. એક ગામમાં એક દારૂડિયો રહેતો હોય છે ને આજે એને દારૂ પીવાની ઈચ્છા થઈ ગઈ. પણ આજે અમાસની રાત હતી અને એના ગામમાં દારૂ મળતો નહોતો. એને 2-3 ગામ દૂર જવાનું હતું. એટલે એને થયું કે હું દારૂ પીવા જઈશ અને પાછો આવીશ તો ત્યાં સુધી અંધારું થઈ જશે ને અમાસની રાત છે. એટલે પોતાના ઘરેથી ફાનસ લઈને જાય છે. 3 દિવસ પહેલાં ગુરુજીએ ફાનસની વાત કરી હતી એટલે મને થયું કે આ ઉદાહરણથી શરૂઆત કરીએ. એટલે પોતે એ ફાનસ લઈને જાય છે. જે ગામમાં મધુશાલા હોય છે, મધુશાલામાં બેસે છે. એને જેટલું મદ્યપાન કરવું એટલું કરે છે ને ત્યાંથી પાછો નીકળે છે. એટલે પોતાનું અંધારું થઈ ગયું હોય છે એટલે પોતાનું ફાનસ ઉચકે છે અને ચાલવાનું ચાલુ કરે છે. પણ આજે એ મહેસૂસ કરે છે કે એનું ફાનસ કામ નથી કરતો, કારણ કે રસ્તામાં આવનાર વ્યક્તિઓથી, પેડ પૌધાથી, જનાવરથી ટકરાય છે. એટલે એને થાય છે કે યાર મારું ફાનસ કામ કેમ નથી કરતું. પણ એ નશામાં હતો, પણ એને એટલું ખબર હતી કે મારે ઘરે જવાનું છે એટલે પોતાનું ચાલવાનું ચાલુ જ રાખે છે. પણ થોડુંક આગળ ચાલે છે ત્યાં એક દિવાલ જોડે અથડાઈને પડી જાય છે. અને પડતા પડતા નશામાં ચૂર એક વ્યક્તિ એક નાનકડું વાક્ય કહે છે. કદાચ ત્યાંથી આપણે આજનું શીખવાનું શરૂ કરી શકીએ. શું કહે છે એ વ્યક્તિ? એ કહે છે કે ચોક્કસ આપણા જૂના લોકો સાચું કહેતા હતા કે કળિયુગમાં પ્રકાશ પણ પ્રકાશ નહીં આપે. વોટ અ વન્ડરફુલ સ્ટેટમેન્ટ. શું કહે છે કે ચોક્કસ જૂના લોકો સાચું કહેતા હતા કે કળિયુગમાં પ્રકાશ પણ પ્રકાશ નહીં આપે. અને એ ત્યાં બેભાન થઈ જાય છે. એટલે એની વાર્તા આપણે આગળ પછી વધારે, પણ નાનકડો સવાલ એવો આવે કે કળિયુગની વાત કરી તો હું અહીંથી સવાલ પૂછીશ પણ હું જ જવાબ આપીશ, કારણ કે તમે મારાથી થોડાક દૂર છો. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણા ટોટલ કેટલા યુગ છે? એટલે 4 યુગ છે. સૌથી પહેલાં કયો યુગ હતો? તો કે સતયુગ હતો. અત્યારે કળિયુગ ચાલે છે. બીજા નંબરના યુગથી બધાને કન્ફ્યુઝન છે. સતયુગ પછી કયું હતું? તો ઘણા લોકો દ્વાપર કહેશે, ઘણા લોકો ત્રેતા કહેશે. યસ ઓર નો? હા કે હા? હા, કારણ કે બધા પાસે કન્ફ્યુઝન છે. પહેલાં સતયુગ હતું, અત્યારે કળિયુગ છે. ઓકે, હું સાચો જવાબ આપી દઉં. સૌથી પહેલાં સતયુગ હતું, પછી ત્રેતા, પછી દ્વાપર અને પછી અત્યારે કળિયુગ ચાલે છે. હું બીજો સવાલ એવો પૂછું કે સતયુગનું સૌથી મોટું યુદ્ધ કયું થયું હતું? એટલે ઘણા બધાના માઇન્ડમાં સતયુગનું પહેલું યુદ્ધ કયું થયું હતું? હું જવાબ આપી દઉં, કારણ કે પૂછવાનું સંભાવના નથી, પણ હું કહી દઉં કે સતયુગનું સૌથી પહેલું યુદ્ધ થયું હતું એ હતું સમુદ્ર મંથન. અને જે સમુદ્ર મંથન થયું હતું એ દેવ અને દાનવો વચ્ચે થયું હતું. હા કે હા? હા કે હા? ઓકે. હવે તમે આ યુદ્ધને જો ધ્યાનથી સમજો
તો દેવ જે હતા એ બધા દેવલોકમાં રહેતા હતા અને દાનવ હતા ને બધા દાનવ લોકમાં રહેતા હતા. એટલે સતયુગનું જે સૌથી મોટું યુદ્ધ થયું એ બે અલગ અલગ ગ્રહ પર રહેતા લોકોની વચ્ચે થયું. ત્યાર પછી આવ્યો ત્રેતાયુગ. ત્રેતાયુગનું સૌથી મોટું યુદ્ધ કયું થયું? રામાયણ. હા કે હા? હા કે હા? કોના વચ્ચે થયું? રામ અને રાવણ વચ્ચે. જો તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે રામ એ અલગ દેશમાં રહેતા હતા અને રાવણ અલગ દેશમાં રહેતા હતા. એટલે સતયુગનું જે યુદ્ધ અલગ અલગ ગ્રહ પર રહેતા લોકો વચ્ચે હતું, એના પછીના યુગમાં એ યુદ્ધ અલગ અલગ દેશમાં રહેતા લોકોની વચ્ચે થયું. ત્યાર પછી દ્વાપર આવ્યો અને દ્વાપરનું સૌથી મોટું યુદ્ધ એ મહાભારત થયું. અને આપણને બધાને ખબર છે એ મહાભારતનું યુદ્ધ એક જ પરિવારના લોકો વચ્ચે થયું. અને અત્યારે કળિયુગ ચાલે છે. અને તમારી જાણ ખાતર આ કળિયુગનું યુદ્ધ આપણી અંદર લડાય છે. અને રોજ આપણે આ યુદ્ધને જો જીવન ઉત્કર્ષ કરવો હોય તો રોજ આપણે જીતવું પડે છે સાહેબ. શું હતું ફરીથી સમજાવું છું. બીજી રીતે, સતયુગમાં દેવ અને દાનવ અલગ અલગ ગ્રહ પર રહેતા હતા. ત્રેતામાં દાનવ અને દેવ અલગ અલગ દેશમાં રહેતા હતા. દ્વાપરમાં દેવ અને દાનવ અલગ અલગ એક જ પરિવારમાં રહેતા હતા. અને કળિયુગમાં દેવ અને દાનવ બંને આપણી અંદર રહે છે બોસ. અને જે ગુરુજી આટલા દિવસથી સમજાવવાનો પ્રયત્ન કરે છે, દરેક ઘર સભામાં કહે છે, એ એટલું જ કહે છે કે તમારી અંદર આ બંને રહેલા છે, દેવ અને દાનવ. સતયુગની વ્યાખ્યા શું? તો સતયુગની વ્યાખ્યા એ હતી કે સતયુગમાં જેટલા પણ લોકો રહેતા હતા એની અંદર પણ કદાચ દેવ અને દાનવ બંને હતા, પણ એના અંદર દેવ એક્ટિવ હતો અને દાનવ ઇનએક્ટિવ હતો, આઇસોલેટ હતો. એને સતયુગ કહેવાતો હતો. અત્યારે કળિયુગ છે. કળિયુગમાં આપણી અંદરનો દેવ કદાચ સુષુપ્ત છે અને આપણી અંદરનો દાનવ એક્ટિવ છે ને, એટલે જ કદાચ આને કળિયુગ કહેવાય છે બોસ. અને જો તમારે તમારા જીવનમાં ખુશ રહેવું હોય, સફળ થવું હોય, હેપી થવું હોય, પરમાત્માને પામવું હોય તો તમારી અંદરના દાનવને તમારે સુવાડવો પડશે બોસ. દાનવની પ્રકૃતિ બહુ જ જબરદસ્ત છે. દાનવ 6 પ્રકારની પ્રકૃતિ ધરાવે છે. આપણા સંસ્કારમાં, સંસ્કૃતિમાં લખેલું છે. શું? દાનવની કેટલી પ્રકૃતિ? એના ગુણધર્મો કયા? કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને માત્સર્ય. જે અત્યારે ગુરુજી હમણાં કહી રહ્યા હતા, મોહને છોડવો પડશે. તમારી અંદરના દાનવને તમારે સુવાડવો હોય તો આ 6 ગુણધર્મો, કારણ કે રોજ સવારે તમે ઉઠો ને એટલે આ બધા જ તમારા એક્ટિવ થઈ જાય. તમારી અંદરનું કામ, તમારી અંદરનો ક્રોધ, તમારી અંદરનો મદ, તમારી અંદરનો મોહ, તમારી અંદરનો માત્સર્ય અથવા તમારી અંદરનો લોભ. તમારી અંદરનો દાનવ જીતે છે ને તો તમે હારો છો. અને તમારી અંદરનો દેવ જીતશે ને તો જ તમે જીતશો. પણ કળિયુગમાં આપણે ભૂલ એવી કરીએ છીએ કે આપણે આપણી અંદરના દાનવને રોજ જગાડીએ છીએ. હા કે હા? હલો, હા કે હા? મારી વાત સમજાય છે? કેટલું સરળ છે. આપણી અંદર તમે જુઓ, ક્રોધ, કામ, મદ, મોહ, આ બધું જ આપણે આખો દિવસ, આનું કામ જ એક છે કે તમને જીતવા નહીં દેવા. તમે આના ગુલામ થશો અને તમે દાનવને જીતવા દેશો એટલે તમારો દેવ હારશે અને દાનવ જીતશે તો તમે હારશો. કારણ કે એનું કામ જ છે કળિયુગમાં તમને હરાવવાનું. દેવનું કામ શું છે? દેવનું કામ છે પ્રેમ, લાગણી, કરુણા અને જતું કરવું, હસતા રહેવું, સામેવાળાના મોઢા ઉપર હાસ્ય લાવવું. આ દેવનું કામ છે. આપણામાંથી સવારે ઉઠીને કેટલા લોકો આ કાર્ય કરી શકે? આપણે સવારે ઉઠીએ ત્યાંથી પ્રોબ્લેમ ચાલુ. દાનવ કેટલો બધો એક્ટિવ છે, સવારે ઉઠીએ ત્યારથી આપણા પ્રોબ્લેમ ચાલુ થઈ જાય છે. આપણે રોજ આ યુદ્ધ જીતવું પડે છે. રોજ યુદ્ધ. એક દિવસ યુદ્ધ હારી જઈએ છે ને તો આપણા સામેવાળું વ્યક્તિ 6 મહિના સુધી આપણી જોડે મોઢું ચડાવીને ફરે છે. હા કે હા? હા, એક દિવસ યુદ્ધ હારીએ એટલે પ્રોબ્લેમ છે. રોજ જીતવું પડે છે. એટલે જો તમારે તમારા કળિયુગમાં સફળ થવું હોય તો તમારે તમારી અંદરના દેવને જગાડવો પડશે. આ અઘરું કામ છે. બીજું, તમારામાંથી અહીં બેઠા સમજી ગયા, અરે વાહ, આજ પછી તો હું દેવ એક્ટિવેટ કરીશ અને દાનવની, એટલે હું ઘરેથી સવારે ઉઠું એટલે દેવ એક્ટિવેટ કરી નીકળું. પણ જેવા તમે બહાર નીકળો છો એટલે બીજાના અંદર રહેલો દાનવ જો તમારી અંદરના દેવને જાગતો જુઓ ને એટલે એક બટન તમારું દબાઈ આપે, એ રમણભાઈ તમે તો આમ છો એટલે આનો ક્રોધ છટક્યો, આનો, એટલે બીજાની અંદરના રહેલા દાનવે તમારા દાનવને જગાડ્યો એટલે તમારો આખો દિવસ ગયો.
આપણે ઘરેથી નીકળીએ અને બાઇક પર જઈએ અને કોઈ કંઈક ઊંધી કટ મારીને જાય અને 2 શબ્દ બોલી જાય એટલે એના અંદરના દાનવે મારી અંદરના દાનવને જગાડ્યો એટલે મારો કાર્યક્રમ આખો દિવસનો પૂરો થઈ ગયો. હલો, હા કે હા? આવું જ થાય છે કે નથી થતું? તમારે નાનકડું કાર્ય આટલું જ કરવાનું છે. સૌથી પહેલું તમારા અંદરના દેવને એક્ટિવેટ કરવાનો છે અને દાનવને સુસુપ્ત કરવાનો છે. બીજો કાર્યક્રમ, બીજા કોઈના અંદર બી રહેલો દાનવ મારા દાનવને એક્ટિવેટ કરવા માંગે, કોઈ પણ પ્રકારે મારે એ દાનવને મારા દાનવને એક્ટિવેટ નહીં કરવા દેવાનો. ખાલી આટલું જ આપણે કરીએ ને તો આપણને આ સંતોના ચરણની ધૂળ તરત મળવાની છે બોસ. બીજા કોઈને આપણે એલાવ નથી કરવાના કે એ આવીને આપણને આંગળી કરી જાય ને આપણને આંગળી કરે એટલે આપણો કાર્યક્રમ પૂરો સાહેબ. સૌથી પહેલું કે દેવ એક્ટિવેટ કરો, દાનવને સુવાડી દો. હવે પાછા આપણે પેલી વાર્તા પર જતા રહીએ કારણ કે હજુ તો પેલો ત્યાં જ પડ્યો છે. શું હતું? એ દિવાલે અથડાવીને નીચે પડી ગયો અને પડતા પહેલાં શું બોલ્યો કે ચોક્કસ જૂના લોકો સાચું કહેતા હતા કે કળિયુગમાં પ્રકાશ પણ પ્રકાશ ને ત્યાં બેભાન થઈ જાય છે. સવાર થાય છે, એના ગામના લોકો આવે છે, ત્યાંથી એને ઊભો કરે છે, એના ઘર સુધી પહોંચાડે છે, એના ઘરે જતો રહે છે અને ઘરે જઈને પાછો નશામાં હોય છે, સૂઈ જ જાય છે. લગભગ બપોરનું 12 વાગ્યાનું ટાણું થાય છે ને એના ઘરનો દરવાજો ખટખટ થાય છે. ઘરનો દરવાજો ખટખટ થાય છે. દરવાજો ખોલે છે તો એક મુલાઝિમ આવેલો હોય છે, એના હાથમાં એક ચિઠ્ઠી હોય છે. એ મુલાઝિમ કોણ હોય છે? તો જેના ઘરે મધુશાલામાં ત્યાં પીવા ગયો તો એનો વ્યક્તિ હોય છે. એ ચિઠ્ઠી આપે છે, ચિઠ્ઠી એના હાથમાં આપે છે. એ ચિઠ્ઠી વાંચે છે, એમાં લખ્યું હોય છે કે હે મારા મિત્ર, ગઈકાલે તમે મારા ત્યાં મધુશાલામાં મદ્યપાન કરવા આવ્યા હતા. રાત્રે જતી વખતે ભૂલથી તમારા ફાનસની જગ્યાએ તમે મારા પોપટનું પિંજરું ઉંચકીને જતા રહ્યો છો. હવે પોપટના પિંજરાથી પ્રકાશ આવતો નથી, પણ આપણે થોડું ચેક કરી લઈએ. આપણે જે જીવન પથ પર ચાલીએ છીએ, આપણે જે ફાનસ લઈને ચાલીએ છીએ, આપણા હાથમાં શું છે? ફાનસ છે કે પોપટનું પિંજરું? કારણ કે જો તમારા જીવનમાં ચાલતા ચાલતા તમે કશેક ને કશેક અથડાઓ છો, એ તમારા પરિવારના લોકો હોય, તમારી વાઈફ, તમારો પતિ, તમારા મા બાપ, તમારા ભાઈ બહેન, તમારા પરિવારના બીજા કોઈ સદસ્ય, તમારી ઓફિસે ગયા પછી કે તમારા ધંધાની જગ્યા ગયા પછી બીજા કોઈ લોકો જોડે જો તમે અથડાઓ છો તો ચોક્કસ 3 વસ્તુ કહું છું, ધ્યાનથી સાંભળજો. 3 વસ્તુ. જો તમે કશેક ને કશેક સવારે ઉઠીને અથડાવો છો તો ક્યાં એ વ્યક્તિને, ક્યાં એની પરિસ્થિતિને અથવા તમારાના એની વચ્ચેના સંબંધને સમજવાનો જે સાચો પ્રકાશ છે એ તમે તમારા અંદર ડેવલપ નથી કર્યો. બાકી સામેવાળામાં કોઈ વાંધો નથી બોસ. હલો, મારી વાત સમજાય છે? ચેલેન્જ ક્યાં છે? તમે તમારા સામેવાળાનો તમે નથી ઓળખી શક્યા. તમે જો છો મારી વાઈફને આટલા વખતથી કહું છું આ સમજતી નથી, મારા પતિને આટલા વખતથી કહું છું આ સમજતો જ નથી. અરે પણ તારો પતિ તારા લગ્નના 2 વર્ષથી નહીં, નાનો હતો ને ત્યારથી જ આ કાર્યક્રમ કરે છે. પણ તારા લગ્નના 2 વર્ષની અંદર તારા પતિને ઓળખવાનો પ્રકાશ તે તારી અંદર ડેવલપ નહીં કર્યો ને, એ તારો પ્રોબ્લેમ છે. સામેવાળાના તો આ જ ગુણધર્મ છેલ્લા 25 વર્ષથી રહ્યા છે. આપણે જેની જોડે રહીએ છીએ ને, આપણે એને ઓળખતા નથી, આપણે એને સમજતા નથી. જ્યાં સુધી તમે જેની જોડે, મારી પત્ની હોય, મારો પતિ હોય, મારો ભાઈ હોય, મારી બહેન હોય, મારા મમ્મી પપ્પા હોય, કોઈ પણ હોય, જો હું એને નથી સમજતો તો એ મારી ભૂલ છે. કારણ કે તો જ મારે એને અથડાવવું પડે છે સાહેબ. હા કે હા? કેટલા લોકો સવારે ઉઠીને અથડાય છે? ઘણા બધા લોકો જોડે આપણે અથડાઈએ છીએ. તો આ જ પરિસ્થિતિ થાય છે. કારણ કે આપણે રોજ સવારે ઉઠીને શું કરીએ છીએ? આપણી અંદરના દાનવને એક્ટિવેટ કરીએ છીએ. સામેવાળા વ્યક્તિને, એની પરિસ્થિતિ, આ વ્યક્તિ છેલ્લા 6 મહિનાથી રોજ ટાઈમ પર કામ કરે છે, આજે ટાઈમ પર કામ નથી કર્યું. આજે જો તમે એની પરિસ્થિતિ નહીં સમજો ને તો એનાને તમારા વચ્ચે ઘર્ષણ થવાનું છે. હા કે ના? અને ત્રીજું આવે છે એ વ્યક્તિને તમારા વચ્ચેનો સંબંધ કેવી રીતે માપશો? મારા પપ્પાએ મને બધાની સામે ખખડાઈ નાખ્યો, હું કમાતો થઈ ગયો, અત્યારે હું આટલા બધા કરોડનો માલિક થઈ ગયો, મારા પપ્પા મને આવું બોલી કેવી રીતે જાય? તમને કોણે કીધું છે? તો કે મારા પપ્પાએ કીધું. તમારા અને એના વચ્ચેનો સંબંધ શું છે? તો એ મારા પપ્પા છે. તો શું પપ્પા એના બાળકને ગમે તે કહી શકે? હા, કહી શકે. તો મારા પપ્પાને હક છે. હું કોઈ પણ વ્યક્તિ વિશે જજ કરતાં પહેલાં મારા અને એના વચ્ચેના સંબંધને જો સમજી લઈશ ને
તો હું મારા લાઈફમાં મારી અંદરનો પ્રકાશ ડેવલપ કરી ચૂક્યો છું અને સામેવાળાને સમજી શકું છું. જો હું સામેવાળાને સમજી શકું છું ને તો મારી લાઈફમાં અથડાવાનું થતું નથી. હા કે હા? કેટલા લોકો સમજે છે? બહુ ઓછા. અચ્છા, ઘણા લોકોએ હાથ ઊંચો કર્યો, એમના માટે તાળીઓ થઈ જાય જોરદાર. નાનકડી બીજી વાત. એક રાજ્યમાં એક રાજા રહેતો હતો અને અચાનક એને એક દિવસ શું સૂઝ્યું, એને થયું કે મારે મારા રાજની રાજમુદ્રા બનાવી છે. એટલે એને મરઘો બહુ પ્રિય હતો. એટલે એણે આખા રાજ્યમાં એ ડિક્લેર કરી દીધું કે ફલાણા દિવસે જે પણ મારા રાજભવનમાં મરઘાનું ચિત્ર પ્રસ્તુત કરશે એ મરઘાનું ચિત્ર બનાવનાર વ્યક્તિને હું રાજ્યની કલાગુરુની ઉપાધિથી નવાજીશ અને એને 25,000 સ્વર્ણ મુદ્રાઓ આપીશ. એવું એણે એનાઉન્સ કરી દીધું. એને થયું કે કદાચ મારી પાસે 10-15 ચિત્ર આવશે ને એમાંથી હું સારામાં સારું ચિત્ર સિલેક્ટ કરીશ અને એનાથી હું મારી રાજમુદ્રા બનાવીશ. પણ જે દિવસે સિલેક્ટ કર્યું એ દિવસે અજાણતા કદાચ હોઈ શકે એના રાજ્યમાંથી 1,000 મરઘાના ચિત્રો આવ્યા. અને 1,000 મરઘાના ચિત્રો આવ્યા એટલે રાજા કન્ફ્યુઝ થઈ ગયો. અરે યાર, આમાંથી હું સિલેક્ટ કેવી રીતે કરીશ? અને ચિત્રો બી કેવા કે એક ચિત્રને જુઓ અને બીજું જુઓ તો પહેલું ભૂલી જાઓ, એવું જબરદસ્ત ચિત્ર. એટલે રાજા કન્ફ્યુઝ થયો. એને થયું કે હવે શું થાય? એટલે એણે એના જ પાટનગરમાં એક વૃદ્ધ ચિત્રકાર રહેતો હતો. એ વૃદ્ધ ચિત્રકારનું ચિત્ર નહોતું આવ્યું એટલે રાજાને થયું કે મારે એની મદદ લેવી જોઈએ. એટલે એણે સૈનિકોને મોકલ્યા અને કીધું કે પેલા વૃદ્ધ ચિત્રકારને બોલાવી લાવો. વૃદ્ધ ચિત્રકાર આવે છે અને જેવો આવે છે એટલે તરત જ કહે છે, રાજા કહે છે કે ભાઈ આવું છે, મારી પાસે આવા ચિત્રો છે, તમે આમાં મદદ કરી શકશો? એટલે જેવું રાજા પેલા ચિત્રકાર કહે છે હું ચોક્કસ તમને મદદ કરીશ, પણ મારી એક જ કન્ડિશન છે. તો કે શું કન્ડિશન? તો કે હું જ્યારે ચિત્ર સિલેક્ટ કરવા જાઉં ત્યારે ત્યાં આગળ મારા સિવાય બીજું કોઈ વ્યક્તિ ના હોવું જોઈએ. રાજા કહે ઓકે ફાઇન, વાંધો નથી. આવું રાજા કહે છે. અને થાય છે શું? તો કે બીજા દિવસે પેલો ચિત્રકાર એ ભવનની અંદર જ્યાં 1,000 ચિત્રો મૂક્યા હોય છે ત્યાં આગળ એ ભવનની અંદર પેલો ચિત્રકાર જતો રહે છે. સાંજ પડે છે ને ચિત્રકારીમાંથી બહાર આવે છે એટલે રાજા બહાર જ ઊભો હોય છે. ચિત્રકારને પૂછે શું થયું? ચિત્રકાર દુઃખી હતો. એટલે ચિત્રકારે કીધું કે ભાઈ હું દુઃખી છું કારણ કે રાજા કહે કે કેમ, તમને બી સારું ચિત્ર ન મળ્યું ને? તે કે ના, એવું નથી, પણ અંદર એક પણ ચિત્ર મરઘાનું નથી. રાજા કે શું વાત કરો છો? અંદર 1,000 ચિત્ર મરઘાના છે અને તમે કહો છો એક પણ ચિત્ર મરઘાનું નથી? એટલે રાજાએ પૂછ્યું કે તમે કયા ક્રાઇટેરિયાથી, કયા પરિમાણથી નક્કી કર્યું કે અંદર એક પણ ચિત્ર મરઘાનું નથી? એટલે ચિત્રકાર કહે છે કે બહુ સિમ્પલ હતું. હું સવારે જ્યારે એ હોલમાં ગયો ને ત્યારે મારી જોડે એક યુવાન મુરઘાને લઈ ગયો. જો અંદર એક પણ મુરઘાનું ચિત્ર હોત ને તો પેલો મરઘો પોતાની પ્રજાતિને ઓળખી જાત અને ક્યાં એને સારું લાગત તો મિત્રતા માટે આગળ વધત, ક્યાં એને એવું ભય જેવું લાગત તો એ ભયાવહ સ્થિતિમાં આવત. પણ આખા દિવસમાં પેલો મરઘો આખા હોલમાં ફરતો રહ્યો, એણે એક પણ ચિત્ર બાજુ જોયું નહીં. એટલે સાંજે હું એ નિષ્કર્ષ પર પહોંચ્યો કે અંદર એક પણ ચિત્ર મરઘાનું નથી. કન્ફ્યુઝન. અરે શું વાત છે, અંદર એક પણ? તો શું તમે ચિત્ર એક મરઘાનું બનાવી શકો? એટલે વૃદ્ધ ચિત્રકાર બહુ સુંદર જવાબ આપે છે કે રાજા મને માફ કરો, હું એક મનુષ્ય છું અને મનુષ્યને અંદરથી ઓળખું પી છું, એટલે કદાચ હું મનુષ્યનું ચિત્ર બનાવી શકું, પણ જો તમારે મરઘાનું ચિત્ર જોઈતું હોય ને તો મને 3 વર્ષનો સમય લાગશે. રાજા કે શું આ વૃદ્ધ છે, આને 3 વર્ષનો ટાઈમ આપો, કદાચ એના રામ રમી ગયા તો મારો તો કાર્યક્રમ 0 થઈ જશે. એટલે રાજા કહે છે ઠીક છે, કારણ કે એની પાસે કોઈ ચોઈસ નથી. એટલે કહે છે કે ભલે હું તમને 3 વર્ષ આપું છું. અને પેલો ચિત્રકાર જંગલમાં જતો રહે છે, મરઘાના ટોળાની વચ્ચે બેસીને મરઘાને ઓબ્ઝર્વ કરવાનું ચાલુ કરે છે. લગભગ 6 મહિના થાય છે એટલે રાજાને થાય છે કે ભાઈ શું થયું? એટલે સૈનિકોને મોકલે છે અને કહે છે કે જરા ચેક કરી આવો. સૈનિકો જંગલમાં જાય છે અને જુએ છે તો પેલો ચિત્રકાર એક મરઘાના ટોળાની વચ્ચે બેસીને મરઘાને ઓબ્ઝર્વ કરી રહ્યો હોય છે, એને સમજવાનો પ્રયત્ન કરે. અને જેવા સૈનિકો આવે છે એટલે ઊભો થઈ જાય છે અને કહે છે કે શું તમે પાછા આવી ગયા? 6 મહિનાથી હું પ્રયત્ન કરતો હતો કે હું મનુષ્ય નથી અને મરઘો છું, તમારા આવ્યાથી મને ફરી યાદ આવી ગયું કે હું મનુષ્ય છું. મહેરબાની કરીને જતા રહો, 3 વર્ષ પછી હું ચિત્ર બની તમારી પાસે આવી જઈશ. સૈનિકો પાસે કોઈ ચોઈસ નથી. સૈનિકો પાછા જતા રહ્યા. 3 વર્ષનો સમય થાય છે. રાજા ફરી પેલા સૈનિકોને મોકલે છે, પણ આ વખતે જોઈએ છે તો જંગલની બહારના ટીલા ઉપર પેલો ચિત્રકાર હોય છે. જેવા સૈનિકો નજીક જાય છે એટલે પેલો ચિત્રકાર મરઘાની બાંગમાં અવાજ કરે છે. સૈનિકો એને ત્યાંથી લે છે, રાજભવનમાં રાજાની સામે પ્રસ્તુત કરે છે. રાજાની સામે જેવો આવે છે એવો તરત જ
ચિત્રકાર મરઘાની બાંગમાં અવાજ કરે. રાજા કહે છે કે શું વાત કરો છો, મારું ચિત્ર ક્યાં છે? મને તો લાગે છે કે તમે ગાંડા થઈને આવ્યા. ચિત્રકાર કહે છે કે રાજાજી, આ 3 વર્ષમાં પેલો મરઘો પકડવામાં આવી ગયો છે, બસ થોડીક રેખાઓ અંકિત કરવાની બાકી છે. હું કહું એ સામાન તમે મંગાવી આપો એટલે હું તમારી સામે ચિત્ર બનાવી દઉં. જે સામાન કહે છે એ રાજા મંગાવી આપે છે. રાજાની સામે જે ચિત્રકારે તરત જ મરઘાનું ચિત્ર બનાવે છે. રાજા એ જ ક્રાઇટેરિયાનો ઉપયોગ કરે છે. એક યુવાન મરઘાને ચિત્રની સામે લાવે છે અને જેવો લાવે છે એટલે પેલા ચિત્રની સામે પેલો યુવાન મરઘો ભયની મુદ્રામાં આવીને યુદ્ધ કરવા માટે આગળ વધે છે. રાજા સમજી જાય છે આ એક જ ચિત્ર છે. એક મરઘાને સમજવા માટે 3 વર્ષનો સમય લાગે છે અને આપણે જીવનમાં જે રોલ પ્લે કરીએ છીએ ને એ રોલ માટે આપણને ખબર જ નથી. હું માતા છું, હું પિતા છું, હું ભાઈ છું, હું કોઈકનો દીકરો છું, હું વહુ છું, હું સસરો છું. જ્યાં સુધી તમને આ રોલ ક્લેરિટી નહીં હોય ને ત્યાં સુધી તમે જીવનમાં કશું નહીં કરી શકો સાહેબ. અહીંયા આગળ આપણે બધા સદગુરુના ચરણોમાં છે. આ સદગુરુએ પોતાનો રોલ સમજી લીધો છે અને એ રોલ સમજ્યો છે એટલે આજે ઓડિશા જેવી જગ્યામાં પણ આપણે 2000 વિદ્યાર્થીઓને ફ્રીમાં એજ્યુકેશન આપી રહ્યા છે. એ આપણા સંતના આશીર્વાદ છે. એક સંત કેવો, એક રોલ ક્લેરિટી. હું શું કહેવા માગું છું, મરઘાને ખબર છે એમ સંત છે એમને ખબર છે સંત કેવો હોવો જોઈએ, એક સદગુરુ કેવો હોવો જોઈએ. તો એ સદગુરુ એવો જોઈએ કે જેણે રોજ પોતાના સત્સંગીઓને વાત કરવી. એટલે આજે 2239મી આજે આપણી ઘર સભા ચાલે છે. એમને સંત શું છે ખબર છે, સંત શું છે એમને ખબર છે. એટલે જ આપણે કોરોના પછી કેટલા બધા લોકોને આપણે મદદ કરી. આપણા 7 શિખરબંધ મંદિરો બની રહ્યા છે. એ બધું જ કોના કારણે છે? કારણ કે સદગુરુને ખબર છે કે સદગુરુ કેવો હોય. એક હાસ્યવાળી વાત કરું. સદગુરુ બધાને બેલેન્સ કરે. કઈ રીતે બેલેન્સ કરે તમે જુઓ. અમે 5 વક્તાઓ બોલાવ્યા. પહેલા દિવસે એમણે અશોકભાઈને બોલાવ્યા. અશોકભાઈ પાતળા હતા, બેલેન્સ. બીજા દિવસે મનીષભાઈ હતા, એ જાડા હતા. એક દિવસ પાતળા, બીજા દિવસે જાડા. ત્રીજા દિવસે વિશાલભાઈ આવ્યા, એના બહુ લાંબા વાળ હતા. ચોથા દિવસે શેતલભાઈ આવ્યા, એના બિલકુલ વાળ નથી. અને કાલે 5મા શૈલેષભાઈ આવવાના છે. એ નથી પાતળા, નથી જાડા, નથી લાંબા વાળ, નથી વાળ વગરના. એ સૌ બેલેન્સ છે. આટલું બધું સંત બેલેન્સ કરે છે. જય હો. તમે સમજો છો આ બેલેન્સ કેવું છે? સંતને એનો રોલ ખબર છે. જે દિવસે વહુને એનો રોલ ખબર પડી જશે ને તો ગુરુજી વૃદ્ધાશ્રમ નહીં બને. કારણ કે વહુને ખબર છે કે વહુ કોણ છે. જે દિવસે પતિને ખબર પડી જશે પતિ કોણ છે, ત્યાર પછી કોઈ પણ સ્ત્રીએ પોતાના પતિનો માર નહીં ખાવો પડે, કોઈ પણ પત્નીએ સળગવું નહીં પડે. કારણ કે પત્નીને પત્ની શું છે એ ખબર છે. જે દિવસે દીકરાને ખબર પડી જશે દીકરો શું છે, એ દિવસે મા બાપે કોઈ દિવસ ગામડે રહીને એમની રાહ નહીં જોવી પડે. કારણ કે દીકરો રોજ સાંજે એને એક કોલ કરતો હશે. તમને તમારા રોલની ક્લેરિટી હોવી એ બહુ જ જરૂરી છે. પણ આપણને ખબર જ નથી. એક નાનકડી ઘટના રાજકોટની નજીક આપણું સરદાર આશ્રમ. રાજકોટનું જે બાલભવન છે આખા ભારતનું સૌથી મોટું બાલભવન છે. અને એક વખત રાજકોટમાં મારી પેરેન્ટિંગનું સેશન એ બાલભવનવાળાએ ઓર્ગેનાઇઝ કર્યું. એટલે હું રવિવારે પ્રોગ્રામ હતો ને હું ગુરુવારે ત્યાં જોવા ગયો કે વ્યવસ્થા કેવી છે. એટલે જેવો હું ગયો એટલે ત્યાંના પેલા ડિરેક્ટર મેં કીધું સાહેબ ચાલો હું તમને મારું કેમ્પસ બતાવું. એટલે રાજકોટના સેન્ટરમાં છે, બધાને ખ્યાલ છે. એટલે અમે લોકો એ બાલભવનના કેમ્પસમાં જઈ રહ્યા હતા. તો ત્યાં એક સાંજનો સમય હતો, બધા બાળકો પોતાની એક્ટિવિટી કરતા હતા અને બધી એક મહિલાઓનું ટોળું બેઠું હતું. એટલે જેવા ત્યાં ગયા એટલે તરત જ પેલા ડિરેક્ટરે એક્સાઇટેડલી પેલા મહિલાઓના ટોળાને કીધું ગુરુજી કે આ રવિવારે આ સાહેબનો પ્રોગ્રામ છે, બધા એટેન્ડ કરવા આવજો. એટલે તરત જ એમાંની એક મહિલા ઊભી થઈ કે આ સાહેબનો પ્રોગ્રામ છે કેટલા કલાકનો છે? તો કે 3 કલાકનો છે. તો કે 3 કલાક હું મારી દીકરીને ક્યાં મૂકીને આવીશ? એટલે પેલો ડિરેક્ટર બહુ એક્સાઇટેડ હતો. એણે ગુરુજી એવું કીધું કે દીકરીને મારી પાસે મૂકજો પણ તમે સાહેબનું પ્રોગ્રામ સાંભળજો. આવી વસ્તુ કરી. હવે એ દિવસે રાત્રે મને ઊંઘ ના આવી. કેમ ઊંઘ ના આવી? કારણ કે પેલી લેડીઝે જે એક સેન્ટેન્સ કીધું હતું એનાથી કેટલી વસ્તુ ઉજાગર થાય છે. એણે ગુરુજી એવું કીધું હતું કે 3 કલાક હું મારી દીકરીને ક્યાં મૂકીશ? મારા લગ્ન પછી
મારા બાળકો થયા પછી મારા બાળકોને વધુ સારી રીતે કઈ રીતે ઉછેર આપવો, એના માટે જો મારે મારા જીવનના 3 કલાક કાઢવાના હોય અને એ સમય પણ જો મારી પાસે ના હોય તો મારે બાળકો પેદા ના કરવા જોઈએ. હલો, વાત સમજાય છે? બીજું, એણે કીધું કે 3 કલાક હું મારી દીકરીને ક્યાં મૂકીશ, એટલે ચોક્કસ એ ન્યુક્લિયર ફેમિલી રહે છે, એના ઘરે સાસુ સસરા નથી. બીજો પોઈન્ટ આ ક્લિયર થયો. ત્રીજો પોઈન્ટ, 3 કલાક બાળકીને ક્યાં મૂકીશ, એના માટે એના પાડોશીઓ જોડે એના સંબંધ નથી, એટલે પાડોશીઓ જોડે બેનું હરખું બનતું નથી. ચોથું, એણે એની દીકરીને એટલી પણ ઇન્ડિપેન્ડન્ટ નથી બનાવી કે એ 3 કલાક એના વગર રહી શકે. આ એક જ સેન્ટેન્સે આટલી બધી વસ્તુઓ ખોલી નાખી. આ આપણા સમાજના રોલની ક્લેરિટીનો પ્રોબ્લેમ છે. મને ખબર જ નથી મમ્મી શું છે અને હું મમ્મી બની જાઉં છું. મને ખબર જ નથી કે બાપ કોણ છે અને હું બાપ બની જાઉં છું. એટલે બાળકો અત્યારે જે ઊંધા રસ્તે જાય છે એની પાછળનું કારણ આ છે. હા કે હા? હલો, ગુડ. ત્રીજી વાત બહુ મહત્ત્વની. તમારામાંથી ઘણા બધાને ચેલેન્જ હશે કે યાર મારા ઘરના લોકો મને પ્રેમ નથી કરતા. આવું કેટલા લોકોને લાગે છે? હલો, બધાના ઘરે લાગે છે કે પ્રેમ કરે છે? પાક્કું? હા કે હા? ઓકે, હું નાનકડી વાત કહું, તમને ખ્યાલ આવશે. પ્રેમ એના એક્સપ્રેશનના ટોટલ 5 પ્રકાર છે. આપણા ઘરમાં જે સૌથી મોટી ચેલેન્જ આવે છે ને, આપણે બધાને કે મને પ્રેમ નથી કરતો. પ્રેમ કેમ નથી કરતો? તો કે એના પ્રેમની ભાષા મને નથી ખબર. શું તમને તમારી જોડેના વ્યક્તિઓના પ્રેમની ભાષા ખબર છે ખરી? પ્રેમની ભાષાના 5 પ્રકાર છે. સૌથી પહેલું, કોઈ પણ વ્યક્તિ જો તમને પ્રેમ કરતું હોય તો એ શબ્દોથી તમને કહે આઈ લવ યુ, કે હું તને ગમતું, આજે બહુ સરસ લાગે છે, ત્યારે આજે બહુ સરસ ખાવાનું બનાવ્યું, તે આજે સુંદર કપડાં પહેર્યા, આવું બધું તમને શબ્દોથી કહે. ઘણા બધા વ્યક્તિઓ હોય, મારા પતિએ મને 15 વર્ષથી આઈ લવ યુ જ નથી કીધું. હલો, મારી વાઈફ મને કોઈ દિવસ કહેતી જ નથી કે તું સારો દેખાય છે. પહેલો પ્રેમનો પ્રકાર છે શબ્દ. બીજો પ્રકાર સમય. તમને જો કોઈ વ્યક્તિ પ્રેમ કરતો હશે ને તો એ તમને સમય આપશે. ત્રીજું, એ તમને સ્પર્શ આપશે. એ જ્યારે બી તમારી પાસે આવશે તમને અડકશે, તમને હેલ્પ કરશે, તમને પંપાડશે. તો ત્રીજો પ્રેમનો એક્સપ્રેશનનો પ્રકાર છે સ્પર્શ. ચોથો, એ તમને ગિફ્ટ આપશે, તમને ગિફ્ટ આપશે. અને 5મો પ્રકાર છે એ તમારી પાછળ કંઈક એક્ટ કરશે. તમે નહીં કહો તોય તમને પાણી ભરી આપશે, તમે નહીં કહો તમારું માથું દબાઈ આપશે, તમે નહીં કીધું હોય તોય તમારી વસ્તુ તમારી પાસે આવી જશે, શાકભાજી લઈ આવશે, આ બધું કરશે. અને દરેક વ્યક્તિ પોતાની આજુબાજુના વ્યક્તિઓને જે પ્રેમ કરે છે એમાં આ 5માંથી 1 કે 2 જ પ્રકારથી પોતાની લાગણીઓ એ આપતો હોય છે. અને આપણે એક અલગ રીતે પ્રેમ કરીએ છીએ અને બીજી રીતે પ્રેમની આશા રાખીએ છીએ, એટલે લાઈફમાં પ્રોબ્લેમ થાય છે. ચોથી વાત મહત્ત્વની, નાનકડું એક ઉદાહરણ. આવા જ સંત સમાજનું એક ઉદાહરણ છે. એક ગામમાં એક સંત આમ રહેતા હોય છે. એ સંત રોજ સાંજે સત્સંગ કરે અને સત્સંગ પછી બધા જ ને કે તમારે કંઈક સવાલ હોય તો પૂછજો, અને એ લોકો પોતાનો સવાલ પૂછીને એનો જવાબ આપે. એ જ રીતે સવાલ ચાલતા હતા. એક દિવસ સાંજે એમના જ એક શિષ્યએ એમને સવાલ પૂછ્યો કે મહારાજ, મારો એક સવાલ છે. એટલે સંતે કીધું કે બોલો શું સવાલ છે? તો કે મહારાજ, આ આકાશ નીચે કેમ નથી પડી જતું? આ આકાશ નીચે કેમ નથી પડી જતું? એટલે ગુરુજી કહે છે કે તું કાલે સવારે આવજે, હું તને જવાબ આપીશ. એટલે પેલો શિષ્ય બહુ એક્સાઇટેડ હોય છે કે આવતીકાલે મને મારા સવાલનો જવાબ મળવાનો છે. એ બીજા દિવસ સવારે ત્યાં પહોંચી જાય છે અને પોતે તૈયાર થઈને છે. એટલે ગુરુજી પૂછે છે કે શું સવારનો નિત્યક્રમ બધો થઈ ગયો? તો કે હા થઈ ગયો, પણ આપણો એક નિત્યક્રમ તો બાકી છે. એટલે પહેલાં પૂછે છે ગુરુજી શું? તો કે ભાઈ આપણે રોજ ગામમાં જઈને ભિક્ષા માંગી આવે છે, એ નિત્યક્રમ તો બાકી છે, તમે એ પૂરો કર્યો? તો કે ના, એ નથી કર્યો. તો કે કંઈ વાંધો નહીં, ભિક્ષાપાત્ર લઈ આવે. એટલે પેલું ભિક્ષાપાત્ર લઈને આવે છે અને ગામમાં કે હું ભિક્ષા માંગી આવું પછી મને મારો જવાબ આપજો. ગુરુ કહે છે ઓકે, પણ આજે એક કન્ડિશન છે કે તું ભિક્ષા માંગવા જાય ને તો તારે ભિક્ષા માંગતા પહેલાં ત્યાં આગળ ભિક્ષા જે જગ્યાએ લેવાની ત્યાં તારે ગાળાગાળી કરવાની અને પછી ભિક્ષા માંગવાની. હવે મને તમે એ કહો, તમારા ત્યાં કોઈ ભિક્ષા માંગવા આવે ને તમારા જોડે ગાળાગાળી કરે તમે શું કરો? ભિક્ષા આપો?
ના આપો. એની બી પરિસ્થિતિ એવી જ થાય છે. આખો દિવસ એ બધે જ કોઈક જગ્યાએ એને માર પડે છે, કોઈક એને ગાળાગાળી કરે છે, કોઈક આશ્રમને ખરાબ કહે છે. સાંજે એ પાછો આવે છે અને જેવો પાછો આવે છે એટલે ગુરુજી કહે છે કે શું થયું, અહીંયા આવ. એટલે કહે છે કે મહારાજ તમે કીધું હોત તો મેં સવાલ જ ના પૂછ્યો હોત, તમે કીધું હોત તો મેં સવાલ જ ના પૂછ્યો હોત. તો પછી કીધું કે શું થયું, તો કે શું કહેવાય, કેટલા લોકોએ મને ગાળો આપી, કેટલા લોકોએ મને માર્યો, કેટલા લોકોએ આશ્રમને ગમે તેમ કીધું. આખો દિવસ એવું થયું હતું કે ના, એક ઘરમાંથી મહિલા બહાર નીકળી અને એણે મારી માફી માંગી અને મારી માફી માંગીને કહેવા માંડ્યો કે હે ગુરુદેવ, તમે મારા ત્યાં ભિક્ષા લેવા આવ્યા છો, મહેરબાની કરીને મારું આ અન્ન સ્વીકાર કરો, કારણ કે જો મારા ઘરેથી કોઈ માંગેલું આવેલું વ્યક્તિ એમને પાછું જતું રહેશે ને તો મારા ઘરે સાંજે જમવાનું નહીં બને, કારણ કે અમારા ઘરનો નિયમ છે. મારા પતિને જો ખબર પડશે કે અમારા ઘરે કોઈક માંગવા આવ્યું છે અને એ ભિક્ષા માંગ્યા લીધા વગર ગયું છે તો એ મારા પર ગુસ્સે થશે, એટલે મહેરબાની કરીને તમે મારું અન્ન સ્વીકાર કરો. એટલે ગુરુજી પૂછે છે કે તારો સવાલ શું હતો, તો કે મારો એ સવાલ હતો કે આકાશ નીચે કેમ નથી પડી જતું. એટલે પેલા ગુરુજી જવાબ આપે છે કે જ્યાં સુધી ગામમાં પેલી મહિલા રહે છે ને ત્યાં સુધી આકાશ નીચે નહીં પડે. જ્યાં સુધી આ ગામમાં આ મહિલા, કેમ મહિલા એટલે કોણ, તો 3 પ્રકારની વૃત્તિ હોય છે. ખરાબ જોડે ખરાબ કરવું, અને સારા જોડે ખરાબ કરવું ને એને વિકૃતિ કહેવાય. સારા જોડે સારું કરવું અને ખરાબ જોડે ખરાબ કરે ને એને પ્રકૃતિ કહેવાય. પણ સારા જોડે સારું કરે અને ખરાબ જોડે પણ સારું કરે ને એને સંસ્કૃતિ કહેવાય. અને એ મહિલા એ આ ગામનો આધાર સ્તંભ છે, એ આ પિલર છે. જ્યાં સુધી આ ગામમાં એ પિલર છે ત્યાં સુધી આકાશ નીચે નહીં પડે. એ જ રીતે જે ઘરની અંદર પરિવારમાં એક સદસ્ય પણ એવું હશે કે જે આધાર સ્તંભ હશે, જે ખરાબની સામે સારું આપી શકતો હશે ને ત્યાં સુધી એ પરિવારને કોઈ તોડી નહીં શકે. બોસ, તમારે ચેક એ કરવાનું છે, શું તમે તમારા ઘરના આધાર સ્તંભ છો ખરા? તમે જે સંસ્થામાં છો એ સંસ્થામાં તમે ખરાબની સામે સારું આપી શકો છો તો આ સંસ્થા ટકશે. અને આ એક પિલર નહીં, જેટલા પિલર વધારે એટલી સંસ્થા સ્ટ્રોંગ, જેટલા પિલર વધારે એટલું ઘર સ્ટ્રોંગ. જો તમારે જીવન ઉત્કર્ષ કરવો હોય, તમારે તમારા પરિવારને સ્ટ્રોંગ રાખવો હોય તો તમારે તમારા ઘરના આધાર સ્તંભ બનવું પડશે, જે ખરાબની સામે સારું આપી શકે છે. અહીંયા જેટલા બી સંત મહેરામણ બેઠું છે એમને જિંદગીમાં કેટલા બધા કડવા અનુભવ થયા હશે, પણ એમણે પોતાના કાર્યને કોઈ દિવસ મૂક્યું નથી, કારણ કે ખરાબની સામે પણ સારું આપવું એ સદગુરુની સૌથી પહેલો ગુણધર્મ છે. શું તમે તમારા ઘરના પિલર છો? તમે આ સંપ્રદાયના પિલર છો? હા, તો આ સંપ્રદાયને કોઈ હલાવી નહીં શકે. છેલ્લી ઘટના, સમયની મર્યાદા છે અને ઘણા બધા લોકોને ઘરે પણ જવાની ઉતાવળ લાગતી હતી મને કદાચ ગુરુજી. એકવાર 2 ગુજરાતીઓ અમેરિકા ફરવા ગયા અને અમેરિકા ફરવા ગયા તો એ લોકો ગાડી લઈને જતા હતા અને એક જગ્યાએ રોડ પર બોર્ડ માર્યું હતું રોડ ક્લોઝ, પણ બાજુમાં ગાડી જવાનો પેલો એ ચિત્રોલો હતો. એટલે ગુજરાતીઓને થયું કે રોડ ક્લોઝ ભલે લખ્યું હોય, અહીંથી કોઈક ગયું છે આપણે જઈએ. એટલે એ લોકો ગાડી લઈને આમ આગળ જાય છે ને 2 કિલોમીટર પછી આખો રોડ તૂટેલો હોય છે અને આગળ જવાય એવું હોતું નથી. એટલે એ લોકો ત્યાંથી પાછા આવે છે તો પેલું જે બોર્ડ રોડ ક્લોઝ આ બાજુ લખ્યું હતું એની આ બાજુ લખ્યું હતું અમે તો પહેલાં જ કીધું હતું. પણ આ નાનકડી ઘટના શું છે, તો જે બોર્ડની આ બાજુ રોડ ક્લોઝ લખ્યું હતું ને એ સંતો દ્વારા તમને આપવામાં આવેલી ઇન્સ્ટ્રક્શન છે કે ભાઈ આગળ રોડ ક્લોઝ છે, તો એ આપણે પાછા જાતે અભરખો કરવા જઈએ છીએ અને પછી આપણે પટકાઈને પાછા આવીએ છીએ અને પછી કહે છે ગુરુજી તમે સાચું કહેતા હતા. એવી જ 4 વસ્તુઓ મારે તમને કહેવી છે જે ગુરુજીઓ તમને, સંત સદગુરુ તમને ડાયરેક્ટ કહે છે કે તમે આ કરો. એની પાછળનું કારણ આજે હું તમને સમજાવીશ. સૌથી પહેલું, અહીંથી હમણાં જ ગુરુજીએ કીધું કે રોજ રાતે સૂતા પહેલાં તમારે 5 માળા કરવી. હા કે ના? ઓકે. કેમ માળા કરવાનું કીધું? કોઈએ કારણ પૂછ્યું? એનું કારણ હું તમને કહું છું. ડાયરેક્ટ તમને એન્ડ રિઝલ્ટ આપી દીધું રોડ ક્લોઝ, એમ આ તમે કરો. કેમ કરો? એની પાછળનું કારણ છે, કારણ કે સદગુરુ છે એમને ખબર છે. શું? તો કે જ્યારે પાંડુનો સૌથી છેલ્લો સક્સેસર એટલે પરીક્ષિત રાજા હતો અને પરીક્ષિત રાજા જ્યારે રાજ કરતો હતો તે વખતે એ યુગ દ્વાપર પૂરો થઈ અને કળિયુગની એન્ટ્રી થવાની હતી. એટલે જેવો કળિયુગ આવ્યો એટલે
પરીક્ષિતે જોયું અને પરીક્ષિત જોયું તો એને કળિયુગ ગમ્યો નહીં, કારણ કે એમાં બધું જ ખરાબ હતું. મદ, મોહ, કામ, ક્રોધ, મત્સર એ બધું જ હતું. એટલે એને ગમ્યું નહીં. એટલે એણે કીધું હું તને મારી નાખું. એટલે તે વખતે કળિયુગે કીધું કે તારી પાસે તાકાત છે, તું મને મારી શકે છે, પણ મારી પાસે એક સારી વસ્તુ છે. એટલે પેલો કહે છે કે શું સારી વસ્તુ છે? તો કે મારી પાસે સારી વસ્તુ એ છે કે બાકીના 3 યુગ એટલે કે સતયુગ, દ્વાપર કે ત્રેતા, આની અંદર જો તમારે ભગવાનને પ્રાપ્ત કરવું હોય તો તમારે કઠન તપ કરવું પડે, પણ કળિયુગની અંદર ખાલી જાપ કરવાથી ભગવાન મળી જાય ને, એ કળિયુગ પાસે પાવર છે. અને એટલે જ આ તમે કળિયુગ, નોર્મલી તમે સતયુગમાં હોય ને તમારે ભગવાનને પ્રાપ્ત કરવું તમારે હજારો વર્ષ તપ કરવું પડે, પણ કળિયુગનો સૌથી સારો પોઈન્ટ શું છે? તો કે તમે ખાલી જાપ કરશો ને તોય તમે પરમ તત્વને પામી શકશો. એ કળિયુગનો સૌથી પહેલો બેનિફિટ છે. એટલે મહારાજ આપણને કહે છે કે માળા કરો, કારણ કે કળિયુગમાં પરમાત્માને પામવાનો સૌથી સરળ રસ્તો એ જાપ છે. એટલે માળા રોજ કરો. બીજું તમને કહે છે, એ તમને સરસ બીજી રીતે પૂછું. આપણે ભગવાનના મંદિરમાં જઈએ તો ભગવાનને તાજા ફૂલ અર્પણ કરીએ કે વાસી ફૂલ અર્પણ કરીએ? તાજા. કેમ તાજા? કારણ કે ભગવાનને તાજા ફૂલ પસંદ છે. એટલે અહીંથી સંતો તમને કહેતા હોય તમારા બાળકોને તમે શિબિરમાં લાવો, તમે યુવાનોને નાખો. કેમ? કારણ કે ભગવાનને તમે 65-70 વર્ષનું પ્રાણી એક વાસી ફૂલ ભગવાનની સામે મૂકો ને એટલે પરમાત્મા કે તું વાસી ફૂલ છે, મને તાજા ફૂલમાં ઇન્ટરેસ્ટ છે. એટલે જો મારી પાસે કોઈ 12-15 વર્ષનું બાળક મારી ભજન કરવા આવશે ને તો હું એના ભજનને પહેલો સ્વીકાર કરીશ. એટલે યુવાનોને કહે છે કે તમે બાળકોને આમાં લાવો. ગુરુજી બરાબર? આ ડાયરેક્ટ કીધું કે તમે યુવાનોની શિબિર કરો, તમે બાળકોને લાવો. કેમ લાવો? કારણ કે ભગવાનને તાજા ફૂલ પસંદ છે. આપણે 60-70 થઈ જાય ને પછી માળા કરીએ તે કે ભાઈ તારે વાંધો ને, તું શાંતિ રાખ, હું પહેલાં તાજા ફૂલ લઈશ. હા. ત્રીજું, અહીંથી ઘણી વખત વ્યાસપીઠથી તમને કહેવામાં આવ્યું રોજ મંદિરે દર્શન કરવા જાઓ. ઓકે, રોડ ક્લોઝ તમને કીધું આ. એટલે કેમ રોજ કેમ મંદિર જવાનું? તો એક સિમ્પલ છે. તમે અહીંયા જેટલા પણ પિતા બેઠા હોય, તમે એક નાનકડી વાત કહો. તમારું બાળક પૈસા કમાઈને આવે અને તમને પૈસા આપે તો તમે પૈસાનું શું કરો? એ બાળકને વ્યાજ સાથે અંદર એડ કરીને કશું પાછું આપો કે તમારી પાસે રાખી લો? પાછું આપીએ કે ના આપીએ? બાપ શું કરે? પાછું આપે. એમ રોજ મંદિરે શાના માટે જવાનો? કારણ કે રોજ મંદિરે જાઓ, તમે મંદિરની દાનપેટીમાં 5, 25, 50, 100 તમારી યથાશક્તિએ તમે આપો. રોજ મંદિરે જનાર વ્યક્તિ જો ભગવાનને કોઈ પણ દાન કરે છે તો એ બધાનો બાપ છે. એ તમારા પૈસા એની પાસે રાખતો નથી. તમે 500 આપ્યા હોય ને તો હા સુધી તમને 50,000 પાછા આપવાની એની તાકાત છે, એટલે 500 આપવાના. પણ તમે મહિનામાં એક જ વાર મંદિરે જાઓ અને તમે 500 આપો તો ભગવાનને ખબર છે મહિનામાં એક જ વાર આવવાનો છે, એટલે એનું ફળ હું મહિનામાં ગમે ત્યારે આપીશ તો ચાલશે. તમારે રોજ ફળ જોઈતું હોય તો રોજ મંદિરે જવાનું, કારણ કે ભગવાનને આપણે જે દાન આપીએ છીએ એ પરમ તત્વ પોતાની પાસે કશું જ રાખતો નથી. એ વ્યાજ સાથે મલ્ટીપ્લાય કરીને તમને પાછું આપે છે. એટલે મંદિરે રોજ જવાનું. 3 વસ્તુ કીધી. પહેલી માળા, બીજી તાજું ફૂલ અને ત્રીજી મંદિરે રોજ જવાનું. ચોથી ને બહુ મહત્ત્વની વાત, આ સંતનું નામ મને યાદ નથી, હું ભૂલી ગયો છું, ગુરુજી માફ કરજો. અને એ હરિભક્તનું નામ મને યાદ નથી, એટલે મેં મારા ઉદાહરણ માટે મૂકશું. એક હરિભક્ત આપણે ઉદાહરણ તરીકે લઈએ, એનું નામ હતું રમણભાઈ મોહનભાઈ પટેલ. અને એ જ સત્સંગીના હરિભક્તના ટોળામાં બીજા ભાઈ હતા જેનું નામ હતી રમણભાઈ મોહનભાઈ પટેલ. એટલે લખાઈશું કે રમણભાઈ મ પટેલ, રમણભાઈ મ પટેલ. હવે જે રમણભાઈ મોહનભાઈ પટેલ હતા એ બધું જ ખજાનચી તરીકેનું કામ કરતા હતા અને બહુ સારું કામ કરતા હતા. હવે એક શિબિર થવાનો હતો એટલે વ્યાસપીઠથી તમારા જેવા ગુરુએ ત્યાંથી એવું કીધું કે રમણભાઈ, બધાને જવાબદારીઓ વેચાતી હતી, એમાં કીધું કે રમણભાઈ મ પટેલ એણે કાલથી જેટલા પણ ઘરે પધરામણી કરવાની છે એમની વ્યવસ્થા તમારે ગોપાલભાઈ જોડે કરવાની. આવું ત્યાંથી કહેવામાં આવ્યું. એટલે બીજા દિવસે સવારે જે ખજાનચીનું કામ કરતા હતા એ ભાઈ ગોપાલભાઈના ઘરે સવારે સ્કૂટર લઈને પહોંચી ગયા. બહુ સિનિયર પોઝિશન, પધરામણીવાળા ઘરનું વ્યવસ્થા કરવાની. એ કદાચ
ઓછી જવાબદારીવાળું કામ. તો ત્યાં પહોંચે ગોપાલભાઈ કીધું કે રમણભાઈ તમે એ શું કરો છો? તો કે ગઈકાલે વ્યાસપીઠથી એવું કહેવાયું ને કે રમણભાઈ મ પટેલે જેટલા બી ઘરે પધરામણી કરવાની છે એની વ્યવસ્થા કરવાની, હું આવી ગયો. તો કે તમે તો ખજાનચી છો, તમે આ બીજી જવાબદારી કેમ લો છો? ત્યારે એને બહુ સુંદર જવાબ આપ્યો કે વ્યાસપીઠથી રમણભાઈ મ પટેલ કહેવાયું એ મોહનભાઈ કે મગનભાઈ ખબર નથી, અને ત્યાંથી કહેવાયું એ મારા માટે આદેશ થઈ ગયો, અને મારા માટે આદેશ થઈ ગયો એટલે હું મારા ગુરુનો આદેશ શબ્દ સહપાલન કરીશ. એને હરિભક્ત કહેવાય. અહીંથી કહેવાઈ ગયું એટલે પૂરું થઈ ગયું. શું એવો હરિભક્ત છું? ના, હું તો આ જ જવાબદારી નિભાવીશ, આ નહીં નિભાવું તો બોસ સોરી. બહુ મહત્ત્વની વાત છે. અહીંથી ઘણી બધી વાતો કહેવાય છે. એ રોડના પેલા બોર્ડની આ બાજુની ડાયરેક્ટ વાત છે, એની પાછળના કારણો. એટલે પહેલું જે મેં કીધું એ કે રોજ માળા કરવી, બીજું તાજા ફૂલ એટલે તમારા ઘરના બાળકોને તમે મંદિરને ને તમારા ગુરુને અર્પણ કરો, ત્રીજું રોજ મંદિરે જાઓ, અને ચોથું વ્યાસપીઠથી કે અહીંયા આગળ જેટલા પણ આપણા ગુરુ છે, જેટલા પણ સ્વામી છે, એના તરફથી જે શબ્દ નીકળ્યો એ મારા માટે શબ્દસહ આદેશ થઈ ગયો, અને મારે એને સંપૂર્ણ પાલન કરવાનું. આટલું હું કરું તો હું સાચો હરિભક્ત. ક્લિયર? છેલ્લી નાનકડી વાત ગુરુજી તમારી પરમિશન હોય તો ટૂંકાણમાં બતાવો. ઓકે, ટૂંકાણમાં નાનકડી વાત 2 લાઈનથી કહું, એમાં બધું આવી જશે કદાચ, કારણ કે समंदर ये समझता है कि मेरे पास बहुत पानी है. ध्यानથી સાંભળજો. समंदर ये समझता है कि मेरे पास बहुत पानी है, मगर वो भूल जाता है कि नदियों का उधार देना बाकी है. એટલે જે સમુદ્ર એ સમજતો હોય કે હું કેટલું બધું પાણી ધરાવું છું, પણ એ ભૂલી જાય છે કે કેટલી બધી નદીઓએ મારામાં યોગદાન કર્યું છે. જ્યારે તમે જીવનમાં સફળ થઈને સમુદ્ર બનો, મહેરબાની કરીને જે નાની નાની નદીઓએ, એટલે જે ગુરુ તેમની જોડે 2000 બાળકોને એના એક પણ પૈસા લીધા વગર નિઃશુલ્ક ભણાવે છે, એ બાળક જો કદાચ હું રહ્યો છું, જે ગુરુજી અત્યારે આટલા બધા શિખરબંધ મંદિરો, 500થી વધારે ભાગવત કથા, 2239મી ઘર સભા, આ બધું જ કાર્યક્રમ કરે છે, આ નદીઓમાંથી મેં ઘણું બધું લીધું છે, અને આજે સમુદ્ર બન્યો છું, તો આ ઉધાર આ જ જન્મમાં ચૂકવી દેવું. જો હું આ જન્મમાં નહીં ચૂકવું તો ચોક્કસ ફરીથી ઉધાર આપવા નીચે પાછું આપવું પડશે. એટલે ઉધાર ચૂકવી દેજો. આવા નાનકડા વિનંતી સાથે શીતલ ગોસાઈ તમારાથી રજા લે છે. લાઈફમાં ફરી મોકો મળશે તો ચોક્કસ હાજર થઈશ. જય સ્વામિનારાયણ. જોરદાર તાલીઓથી શીતલભાઈને વધાવીશું. ખૂબ સુંદર વિચારો એમણે આજે આ ઘર સભાના મંચ ઉપરથી રજૂ કર્યા. પૂજ્ય ગુરુશ્રી પાસે પધારશે અને આશીર્વાદ સ્વીકાર કરશે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.